આપનું સમાચારોમાં આપની સાથે હું છું પ્રિયંકા। રાજ્યમાં કાતિલ કોરોનાનો કહેર। અત્યાર સુધીમાં પહેલીવાર 600 થી વધુ કેસ સામે આવ્યા છે। ગુજરાતમાં એક જ દિવસમાં 615 નવા કેસ નોંધાયા। તો રાજ્યમાં કોરોનાના કુલ 30,773 કેસ થયા છે। સૌથી વધારે આંકડો સામે આવ્યો। પહેલીવાર કેસ 600 થી વધારે નોંધાયા છે। એક જ દિવસમાં 615 નવા કેસ સામે આવ્યા અને આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 30,773 પર પહોંચી ગઈ છે। શંકરસિંહ વાઘેલા અને કોરોના। રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી છે શંકરસિંહ વાઘેલા। બાપુના સંપર્કમાં આવેલા તમામ લોકોની તપાસ કરવામાં આવશે। 2 દિવસ અગાઉ જ તેમણે પત્રકાર પરિષદ યોજી હતી। 23મીએ સમર્થકો સાથે બેઠક કરવામાં આવી હતી। 4 દિવસથી તેમને તાવ આવતો હતો તો 2 દિવસ પહેલા જ તેમણે પત્રકાર પરિષદ યોજી હતી। તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતા જ તેઓ હોમ ક્વોરન્ટાઇન થયા છે। આ સાથે જ તેઓ જેમના સંપર્કમાં આવ્યા છે એ તમામની તપાસ કરવામાં આવશે। દેશભરમાં કોરોના કેસની સંખ્યા 5 લાખને પાર પહોંચી ગઈ છે। છેલ્લા 24 કલાકમાં દેશમાં 18,000 થી વધુ કેસ સામે આવ્યા છે। જો કે પોઝિટિવિટી રેટ જોઈને એવો અંદાજ લગાવાઈ રહ્યો છે કે દેશમાં કોરોના નબળો પડ્યો છે। દેશમાં કોરોના સંક્રમિત કેસની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે। દેશમાં કોરોનાનો પહેલો કેસ નોંધાયા બાદથી 147 દિવસમાં કુલ કેસનો આંકડો 5 લાખને પાર પહોંચી ગયો। છેલ્લા 24 કલાકમાં દેશમાં 18,552 કેસ નોંધાયા, જ્યારે 384 દર્દીઓએ જીવ ગુમાવ્યો તો 10,244 દર્દીઓ સ્વસ્થ થયા। છેલ્લા 24 કલાકમાં 2,20,479 સેમ્પલનો ટેસ્ટ કરાયો, જેમાંથી 18,552 પોઝિટિવ આવ્યા। આજનો પોઝિટિવિટી રેટ 8.41% રહ્યો। હાલ દેશમાં કુલ 5,08,953 કેસમાંથી 1,97,387 એક્ટિવ કેસ છે। 2,95,880 દર્દી સાજા થયા છે તો 15,685 દર્દીના મોત થયા છે। અત્યાર સુધીમાં દેશમાં કુલ 79,96,707 ટેસ્ટ કરાયા, જેમાંથી 5,08,953 કેસ પોઝિટિવ છે, એટલે કે પોઝિટિવિટી રેટ 6.36% છે। આમ હવે ધીમે ધીમે પોઝિટિવિટી રેટમાં ઘટાડો થઈ રહ્યો છે, કારણ કે 19 મે સુધી દેશમાં પોઝિટિવિટી રેટ 4.89% હતો, જે 3 જૂન સુધીમાં 6.49% પર પહોંચી ગયો છે। 13 જૂને પોઝિટિવિટી રેટ વધીને 7.97% થઈ ગયો, જ્યારે 21 જૂને 8.8 પર આવી ગયો। જો કે આજે 27 જૂને દેશમાં સરેરાશ પોઝિટિવિટી રેટ થોડો ઘટ્યો છે અને 6.36% પર પહોંચ્યો છે, એટલે કે ટેસ્ટની સામે કેસની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે। જો કે કેસ વધવાની દ્રષ્ટિએ જોવા જઈએ તો આંકડા ચિંતાજનક છે, કારણ કે પહેલા 1 લાખ કેસ આવવામાં 110 દિવસ લાગ્યા હતા, ત્યારબાદ માત્ર 15 દિવસમાં જ 2 લાખ કેસ થઈ ગયા। કુલ કેસ 2 લાખથી 3 લાખ સુધી પહોંચતા માત્ર 10 દિવસ લાગ્યા। ત્યાર પછીના માત્ર 8 જ દિવસમાં 1 લાખ કેસ વધી ગયા અને છેલ્લા 1 લાખ કેસ માત્ર 6 દિવસમાં જ નોંધાયા છે। કેસને લઈને દેશના ટોચના રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં સૌથી વધુ 1,52,765, દિલ્હીમાં 77,240 કેસ, તમિલનાડુમાં 74,622 કેસ, ગુજરાતમાં 30,095 કેસ અને ઉત્તર પ્રદેશમાં 20,943 કેસ છે। માત્ર ભારત જ નહીં, દુનિયાભરમાં કોરોના હજુ પણ કેર વર્તાવી રહ્યો છે। વિશ્વમાં કુલ કેસનો આંકડો 99 લાખને પાર પહોંચી ગયો છે અને થોડા કલાકોમાં જ 1 કરોડ પર પહોંચી જશે। મૃત્યુઆંક પણ 5 લાખ થવા જઈ રહ્યો છે। કોરોનાથી પ્રભાવિત મુખ્ય 5 દેશોની વાત કરીએ તો અમેરિકામાં હાલ 25,53,000 કેસ, બ્રાઝિલમાં 12,80,000 કેસ, રશિયામાં 6,20,000 કેસ, ભારતમાં 5,08,000 કેસ, જ્યારે કે બ્રિટનમાં 3,09,000 કેસ છે। અમદાવાદમાં વધુ એક કોર્પોરેટરને કોરોના થયો। સરખેજ વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટર સંક્રમિત થયા। કોર્પોરેટર નફીસાબેન અંસારી સંક્રમિત થયા। કોર્પોરેટરને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। વધુ એક કોર્પોરેટરને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો। સરખેજના કોર્પોરેટર નફીસાબેન અંસારીને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને સારવાર માટે ખસેડાયા છે। રાજ્યમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। 29-30 તારીખે ભારે વરસાદની આગાહી કરાઈ છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ પડશે તેવી આગાહી છે। દીવ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી, તો 5 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા 30 જૂને અમદાવાદ અને મહીસાગરમાં વરસાદ ખાબકશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે।
રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસમાંથી બળવો કરી રાજીનામા આપનાર 5 ધારાસભ્યોએ આજે વિધિવત રીતે કેસરી ખેસ ધારણ કર્યું. જોકે સવાલ હવે પેટા ચૂંટણીમાં ટિકિટને લઈને શરૂ થઈ ગયો છે. મોરબીના પૂર્વ ધારાસભ્ય બ્રિજેશ મિર્જા, અબડાસાના પૂર્વ ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, કપરાડાના પૂર્વ ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી, કરજણના પૂર્વ ધારાસભ્ય અક્ષય પટેલ અને ધારીના પૂર્વ ધારાસભ્ય જેવી કાકડિયા, જે ગઈકાલ સુધી કેસરી ખેસ અને ભાજપ સામે બાયો ચડાવતા હતા, તેમના ખભે આજે આખરે કેસરી ખેસ જોવા મળ્યા. રાજ્યસભા ચૂંટણી પહેલા જ્યારે રાજીનામા આપ્યા ત્યારથી જ સ્પષ્ટ હતું કે આ તમામ પૂર્વ ધારાસભ્યો ભાજપમાં જોડાશે. પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીના હસ્તે આ તમામ ધારાસભ્યોને કેસરી ખેસ પહેરાવાયો. અઢી વર્ષમાં જ પ્રજા સાથે દ્રોહ શા માટે કર્યો તેવા સવાલના જવાબમાં તમામ ધારાસભ્યોએ કોંગ્રેસમાં અવાજ રૂંધાતો હોવાનું અને આંતરિક વિખવાદનું કારણ આગળ ધર્યું. રાજ્યસભા ચૂંટણી વખતે જ આવું કેમ તેવા સવાલનો પણ અક્ષય પટેલે એવું કહીને જવાબ આપ્યો કે કોંગ્રેસને પાઠ ભણાવવો હતો. જો કે સવાલ એ થઈ રહ્યો છે કે પાઠ ભણાવવાની આ લડાઈમાં પીસાતી જનતાની પીડા કોણ સમજશે? કેમ કે આ તમામના રાજીનામાથી બેઠકો ખાલી છે. ટૂંક સમયમાં જ હવે પેટા ચૂંટણી આવશે. માનવામાં આવી રહ્યું છે કે ટિકિટની આશાએ જ તમામે કેસરિયા કર્યા છે. પ્રદ્યુમનસિંહ અને અક્ષય પટેલ તો ફરીથી ચૂંટાઈને જનતાની સેવા કરવાની વાત કરી ચૂક્યા છે, જે સંકેત આપે છે કે રાજીનામા પહેલા જ તેમને ટિકિટનું કમિટમેન્ટ અપાયું હતું. 100% આપશે. મને ટિકિટ મળશે, જે મારા વિસ્તારના કામ છે એ પણ થશે 100%. અને પાર્ટીએ આના સિવાય જે પણ જે જ્યારે ધારાસભ્ય રાજીનામા આપ્યા છે એને કોઈ પણ ટિકિટ જે વાત હતી એ વાત પૂરી જ કરે છે. બીજેપી કંઈ પણ એનો વાતનો ફરક ફેરબદલી કહી કે ફરી જવી વસ્તુ છે જ નહીં. અમારે વાત થઈ છે, મને પણ એણે કહ્યું છે કે સ્વાભાવિક છે કે સીધું પોતાની લાગણી તો હોય જ. અત્યારે તમે પણ એમને પૂછી શકો છો. પાર્ટીની જે વ્યવસ્થાઓ છે એ વ્યવસ્થાના આધાર ઉપર ભારતીય જનતા પાર્ટીના સૈનિક તરીકે ભારતીય જનતા પાર્ટી નક્કી કરશે, એ પ્રમાણે લોકો કામ કરશે. જોડાતા પહેલા પ્રદ્યુમનસિંહ કમિટમેન્ટની વાત કરતા હતા, પરંતુ જોડાયા બાદ તેઓ પણ આજ્ઞાકારી બની ગયા. કોંગ્રેસ છોડી 8માંથી 5 બળવાખોરોએ કેસરિયા કર્યા, પરંતુ આ દરમિયાન 3 પૂર્વ ધારાસભ્યોએ ભાંગરો વાટ્યો. આ નેતાઓએ ખેસ બદલી નાખ્યો, પણ શબ્દો જૂના પક્ષના જ સવાર રહી ગયા. રાજ્યસભા ચૂંટણી પહેલા પક્ષ પલટો કરનારા બળવાખોર નેતાઓએ ભાજપમાં જોડાતા જ ભાજપની પ્રશંસાના પુલ બાંધ્યા. જો કે ભાજપમાં પ્રવેશ થયાની પહેલી જ પરીક્ષામાં તેમના મુખેથી ખૂબ છબરડા થયા. સૌથી પહેલા બ્રિજેશ મિર્જાને મોકો મળ્યો, જેમના ખભે કેસરી ખેસ હતો, પરંતુ અંદરથી હૃદય જાણે કે હજુ કોંગ્રેસ માટે જ ધબકી રહ્યું છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના માનવંતા યુવા તેર તરફ પ્રમુખ શ્રી ગુજરાત ભારતીય જનતા પક્ષના તેર તરફ પ્રમુખ શ્રી જીતુભાઈ વાઘાણી. મિર્જા અહીં જ ન અટક્યા. તેમણે ભાજપના મુદ્રાલેખ અને તેના સંદેશ સાથે તેમણે કઈ રીતે ચેડા કર્યા, તમે પણ સાંભળો. વિચારધારાનો સવાલ આવે ત્યારે શખ્સ નહીં પણ પક્ષ નહીં પણ શખ્સ એ મહત્વનો હોય છે. એ ભારતીય જનતા પક્ષનો મુદ્રાલેખ છે. મીડિયા સાથેના સંવાદમાં સ્પષ્ટ જોવા મળ્યું કે આ પૂર્વ ધારાસભ્યોએ પૂરતું હોમવર્ક નથી કર્યું, કારણ કે અત્યાર સુધી જેમના વિરુદ્ધમાં બોલ્યા હોય તેમના માટે વખાણ કરતી વેળાએ જીભ વળવી કાઠું કામ છે. ગુજરાતના મહાન સપૂત માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને અમિત ચાવડા સાહેબ અને અમિત ચાવડા સાહેબ અને અમિત ચાવડા સાહેબ અને અમિત ચાવડા સાહેબ આજે ગુજરાત આખા ભારતનું નેતૃત્વ કરતા હોય અમિત શાહ અગાઉ પણ પક્ષ પલટો કરી ચૂકેલા ધારીના પૂર્વ ધારાસભ્ય જેવી કાકડિયાએ પણ ભાંગરો વાજવામાં સાથી નેતાઓને મદદ કરી. સ્વાભાવિક છે કે અત્યાર સુધીની આદતને કારણે જીભ લપસી જાય. સ્વાભાવિક એ પણ છે કે આજકાલના નેતાઓ અત્યારે કયા પક્ષમાં છે એ ભૂલી જાય. પરંતુ સવાલ એ પણ છે કે શું જનતા તેમની સાથે બનેલી ઘટના ભૂલી શકશે ખરી? આણંદમાં જય કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ.
કલમસર જીઆઈડીસીમાં રાત્રે આ ઘટના બની 15 જેટલા ફાયર ફાઈટરે આગ બુઝાવી આગમાં કોઈ ભારે નુકસાન નથી થયું જાનહાનિ પણ નથી થઈ આગ લાગવાનું કારણ અકબંધ છે કલમસર જીઆઈડીસીમાં રાત્રે આ ઘટના બની 15 જેટલા ફાયર ફાઈટર આવી પહોંચ્યા હતા અને આગને બુઝાવવાની જહેમતમાં લાગી ગયા હતા જોકે સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી મળી રહ્યા આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે જોકે કયા કારણોસર આ આગ લાગી તે હાલ જાણી શકાયું નથી સંવાદદાતા જનક જાગીરદાર જોડાઈ ગયા છે જનક જે આગ લાગી તેને લઈને શું જાણકારી છે કયા કારણોસર આગ લાગી હતી લગભગ કેટલું નુકસાન થયું હશે આગના કારણે પ્રિયંકા આણંદ જિલ્લાનો ખંભાતનો ગ્રામીણ વિસ્તાર કલમસર ત્યાં આગળ જીઆઈડીસી છે અને જીઆઈડીસીમાં જય કેમિકલની એક કંપની છે ખૂબ મોટી કંપની છે લગભગ 1200 થી 1300 લોકો ત્યાં કામ કરે છે ગત મોડી રાત્રિએ ત્યાં કોઈ પણ ગમે તે કારણસર હજી બી ફાયર ફાઈટર વિભાગ બી હજી પુષ્ટિ નથી કરતું અગમ્ય કારણસર કે ત્યાં આગની ઘટના બની અને આગે એટલું વિકરાળ સ્વરૂપ લીધું કે કલમસર જે ગામ છે એના પરા વિસ્તાર જેતપુર બાજીપુરા પંડોળિયાપુરા જહાંગીરપુરા તમામ વિસ્તારો સલામતીના કારણોસર ખાલી કરાયા હતા આગને કાબુમાં લેવા માટે સમગ્ર આણંદ જિલ્લાનું ફાયર ફાઈટર કહેવાય કે જેને આણંદ તેમજ પેટલાદ બોરસદ ખંભાત ઓએનજીસીનું ફાયર ફાઈટર બરોડાથી મ્યુનિસિપલ જે કોર્પોરેશન છે તેના ફાયર ફાઈટરો બોલાવવામાં આવ્યા હતા ખૂબ ભારે જહેમત બાદ લગભગ સવારે 5:30-6 વાગે આગ પર કાબુ મેળવ્યો છે સદનસીબે કોઈ જાનહાનિ નથી પરંતુ એક વાત બહુ સ્પષ્ટ છે કે કયા કારણોસર આગ લાગી હતી એનું ચોક્કસ કારણ જે ફાયર ફાઈટર જે બરોડાની જે ટીમ આવી હતી એ લોકો કોઈ પણ કહેવા તૈયાર નથી તેમજ આણંદ જિલ્લાનું જે ફાયર ફાઈટર ત્યાં કામે લાગ્યું હતું તે પણ કોઈ કશું કહેવા તૈયાર નથી ચોક્કસ આ તમામે ખૂબ મહેનત કરી અને આગ પર કાબુ મેળવ્યો છે જી બિલકુલ જનક જે રીતે ફાયર ફાઈટરની ટીમ અહીં પહોંચી ગઈ હતી આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો નુકસાનને લઈને શું જાણકારી મળી રહી છે કોઈ સ્પષ્ટ આંકડો પણ બહાર આવતો નથી કારણ કે આ નુકસાન છે એ જે ફેક્ટરીના માલિકો છે તે જ નક્કી કરી શકે જોકે ચોક્કસ એ કહી શકાય કે નુકસાન ખૂબ મોટું હોઈ શકે કારણ કે આગનું સ્વરૂપ ખૂબ વિકરાળ હતું પરંતુ હાલ તો નુકસાનનો કોઈ સ્પષ્ટ આંકડો પણ સામે આવતો નથી પરંતુ એવું ચોક્કસ કહી શકાય કે સ્પષ્ટ કરોડો રૂપિયાનું નુકસાન કહી શકાય જી બિલકુલ જનક જે રીતે નુકસાનનો આંકડો સામે નથી આવી રહ્યો જ્યારે મોડી રાત્રે આગ લાગી ત્યારે કોઈ હાજર ન હોવાને કારણે એક મોટી જાનહાનિ પણ ટળી ગઈ છે જનક જે રાતનો સમય હતો લગભગ આ આગ રાત્રે 10-11 વાગ્યાથી જે શરૂ થઈ હતી એટલે સ્વાભાવિક છે કે એ ટાઈમે કોઈ ત્યાં કારીગરો કે જે ફેક્ટરી સાથે કનેક્ટેડ લોકો છે કોઈ હતા નહીં એટલે ચોક્કસ જાનહાનિ પણ ટળી ગઈ છે અને કહેવાય કે ખરેખર આજુબાજુના લોકોએ પણ ઘણી બધી મહેનત પણ કરી હતી તાત્કાલિક જે તે લોકો જે ખંભાત નગરપાલિકા છે તેમજ ગ્રામીણ વિસ્તારના લોકોએ પોતે ત્યાંના સ્થાનિક સરપંચો કલમસરના અને પરા વિસ્તારના રસ રહી અને સાવચેતીના પગલા રૂપે તેઓ તાત્કાલિક તે જાતે જ સ્થળાંતર કરી દીધું હતું પરંતુ તે કહેવાય કે મોટી જાનહાનિ ચોક્કસ ગઈકાલે રાત્રે ટળી છે જી જનક આભાર આપનો સમગ્ર જાણકારી માટે તો આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે મોડી રાત્રે આગ લાગી હોવાથી જાનહાનિ ટળી ગઈ છે વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી નજીક છે તે પહેલા 7 ગામોને શહેરની સીમામાં સમાવવાના નિર્ણયથી ઉહાપોહ મચી ગયો છે લોકો થાળીઓ લઈને રસ્તા પર ઉતરી ગયા છે રાજ્ય સરકારે બહાર પાડેલું એક નોટિફિકેશન વડોદરામાં વિરોધનું મુખ્ય કારણ બન્યું છે વડોદરા શહેરને અડીને આવેલા 7 ગામોને મહાનગરપાલિકામાં સમાવાતા નિર્ણયથી ભાયલી બીલ સેવાસી ઉંડેરા વડદલા વેમાલી અને કરોડિયા ગામમાં વિરોધ શરૂ થઈ ગયો છે આ ગામના લોકો સરકારના નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે અગાઉ સેવાસી અને ઉંડેરા ગામના લોકો આ મામલે રોડ પર ઉતર્યા હતા હવે ભાયલી અને બીલ ગામના વિરોધના સૂર ઉઠ્યા છે મહિલાઓ રસ્તા પર ઉગ્ર દેખાવ કરતી નજરે પડી ભાયલી ગામના લોકોનું કહેવું છે કે મહાનગરપાલિકામાં જોડાવાથી તેઓને જે પ્રાથમિક સુવિધા હમણાં મળે છે તે હવે મળતી બંધ થઈ જશે અમારી પાસે જે સુવિધા છે એનાથી અડધી કોર્પોરેશન આપે ને તોય બહુ થઈ ગયું એટલી બી આપી શકવાના નથી તેમને ભાયલી લેવાની શું જરૂર છે આટલું સશક્ત ગામ છે એની મેં બધી ફેસિલિટી છે પછી શું કામ જરૂર એમને ખાલી અહીંનું બધું એ લોકોને પ્રલોભન જ છે કે ત્યાં આટલું છે એટલે એમાંથી અમારીમાંથી એમને લેવાની ઈચ્છા છે એવું લાગે છે
રાજ્ય સરકારના આ નિર્ણયે પરિવારમાં પણ ભાગલા પડાવી દીધા છે. ભાયલીના સરપંચ દર્પણ પટેલ સરકારના આ નિર્ણયનું સમર્થન કરે છે, જ્યારે સરપંચને બાદ કરતા ગામના તમામ લોકો સરકારના નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે. સરપંચ અને જે રેવાયા તે અને સરકાર એમનું એક જ નક્કી છે કે આ જગ્યા કેવી રીતે વેચાય અને કેવી રીતે આની અંદરથી પૈસા પેદા થાય. 7 ગામોના આ વિરોધે વડોદરા જિલ્લાના રાજકારણમાં પણ ગરમાવો લાવી દીધો છે, કારણ કે ભાજપના ગઢટમના ધારાસભ્ય બાલુ ઢોલાર પણ હવે સરકાર સામે મેદાને પડી ગ્રામજનોના સમર્થનમાં ઉતરી આવ્યા છે. લોકો સરકાર સામે આંદોલનના મંડાણ કરવાની ચેતવણી આપી છે. વિજયભાઈ રૂપાણી સાહેબને, નાયબ મુખ્યમંત્રી શ્રી આદરણીય નીતિનભાઈ પટેલ સાહેબને અમે દારદાર રજૂઆત કરીશું, સાચી વાતને રજૂઆત કરીશું અને સાચી વાતને અમે સરકાર સુધી પહોંચીશું, એ અમારો અભિગમ છે. એક તરફ ભાયલીમાં પણ ઉગ્ર વિરોધ છે, તો બિલમાં તો મહિલાઓએ સરકારના નિર્ણય સામે છાજ્યા લીધા હતા. મહિલાઓનો આક્રમક અંદાજ જોઈ વિરોધ બને તેવી સંભાવના દેખાય છે. ન્યૂઝ 18 ગુજરાતી, ફરીદ ખાન, વડોદરા. વેલકમ બેક. કન્ટેનમેન્ટ ઝોન અંગે કોર્પોરેશનના અધિકારીઓના ઉધડા બાદ તંત્ર હરકતમાં આવી ગયું છે. સાઉથ બોપલમાં ફ્લેટને રાતોરાત પતરા લગાવી દેવાયા, તો સચિન ટાવરમાં લોકોએ વિરોધ કર્યો. જુઓ કેન્દ્રીય આરોગ્ય અધિકારી લવ અગ્રવાલની ગુજરાત વિઝિટની આક્રમક અસર. શહેરમાં કન્ટેનમેન્ટ મુદ્દે લવ અગ્રવાલે કોર્પોરેશન અધિકારીઓનો ઉધડોશો લીધો. કામગીરી તેજ ગતિએ શરૂ થઈ ગઈ છે. લવ અગ્રવાલે સીએમ અને અમદાવાદ કમિશનર સાથે પણ વાત કરી હતી, નારાજગી દર્શાવી હતી. આજે કોર્પોરેશન અધિકારીઓ સફાળા જાગ્યા અને સાઉથ બોપલના ઓર્ચિડ એપાર્ટમેન્ટને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મૂકી દીધો. રાતોરાત ફ્લેટમાં પતરા લગાવી દીધા. ઇમરજન્સી સેવા સિવાય કોઈ લોકોએ બહાર અવર જવર નહીં કરવી સહિતનું ફરમાન પણ કરી દીધું. તો સોસાયટીમાં તમામ લોકોએ ચુસ્ત નિયમોનું પાલન કરવું તેવો ફતવો જાહેર કરાવ્યો. આ વિસ્તારમાંથી 5 થી 6 પોઝિટિવ કેસ મળી આવેલા છે અને અન્ય વ્યક્તિમાં આ કેસ ન ફેલાય, અન્ય કોઈને ચેપ ન લાગે તેના તકેદારીના ભાગરૂપે આ એરિયાને કન્ટેન કરવામાં આવેલો છે. આજરોજ જે તમામ રહીશો છે તે લોકોને પણ કેવી રીતે અમારી આગામી પ્રોસિજર રહેશે તેની સમજ આપવામાં આવેલી છે અને તમામ રહીશોએ એક સહકારની લાગણી અત્યારે વ્યક્ત કરેલી છે. તો અમદાવાદના સચિન ટાવર અંગે કેન્દ્રીય અધિકારીએ નોંધ લીધા બાદ કોર્પોરેશને આ ટાવરને માઇક્રો કન્ટેનમેન્ટ જાહેર કરી દીધો. રહીશોએ વિરોધ કર્યો કે હાલ કોઈ કેસ નથી તો પછી 1200 લોકોને કારણ વગર લોક કરવાનો મતલબ શું? છેલ્લા 14 દિવસથી અમારે ત્યાં એક પણ કેસ છે નહીં. ભૂતકાળમાં જે બી ટોટલ 11 કેસ હતા એ પિરિયોડિકલી હતા અને બધા જ રિકવર થઈ ગયેલા છે, જે મ્યુનિસિપલ ઓથોરિટી સાથે બી કન્ફર્મ છે. અમે લોકોએ ખૂબ જ રજૂઆત કરી કે એક પણ કેસ નથી અને જે કેસ હતા એ બી રિકવર થઈ ગયેલા છે, છતાં બી તમે અમને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં કઈ રીતે રાખો છો? મહત્વનું છે કે લવ અગ્રવાલે સચિન ટાવરને કન્ટેનમેન્ટ કરવા અંગે કોર્પોરેશનના 3 અધિકારીઓને સવાલ જવાબ કર્યા હતા, જેમાં ત્રણેયના મત અલગ હતા. તેથી લવ અગ્રવાલે કહ્યું હતું કે મારો સમય ન બગાડો. વિભુ પટેલ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. આજે પ્રધાનમંત્રી કરશે મન કી બાત. સવારે 11 વાગે રેડિયો પર કાર્યક્રમ કરશે. કોરોના અનલોક 2 પર વાત કરી શકે છે. ન્યૂઝ 18 ગુજરાતી પર આપ 11 કલાકે પ્રધાનમંત્રીના મનની વાતને સાંભળી શકો છો. સવારે 11 કલાકે પ્રધાનમંત્રી દેશવાસીઓને રેડિયો પર મન કી બાતમાં સંબોધિત કરશે. પોતાના આ વખતના સંબોધનમાં તેઓ કોરોનાનો જે રીતે અત્યારે હાલ કહેર વધી રહ્યો છે, સતત કેસીસ સામે આવી રહ્યા છે, સાથે સાથે અનલોક 2 પર પણ તેઓ વાત કરી શકે છે. ન્યૂઝ 18 ગુજરાતી પર આપ સવારે 11 કલાકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમને સાંભળી શકો છો. મની કંટ્રોલ પ્રોની વિશેષ ઓફર બજારની અનિશ્ચિતતામાં તમને વિશ્વાસપાત્ર માર્ગદર્શન આપશે. મની કંટ્રોલ પ્રો સાથે ક્યુરેટેડ માર્કેટ ડેટા, ઝડપી પહોંચ અને સૌથી સારા રોકાણના આઈડિયા સહિત મેળવો ઘણું બધું. દરરોજ ફક્ત ₹1 આપીને પ્રો ફેમિલીથી જોડાઓ. આજે જ સબસ્ક્રાઇબ કરો, વપરાશ કરો કૂપન કોડ PRO365, શરતોને આધીન. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો અને અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.